પણ જો કુળદેવીના વાલા બનવું હોય, કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કંઈક લેવું હોય, જીવનમાં પામવું હોય, તો હું માતા એવું કહીશ કે તમારી નજર હોમે કીડી દેખાય ને કીડી તોય જોણી જોઈને મારતા નહીં, હું ખુખાર મેરડી બેઠી છું. અજોણથી મરી જાય ચાલે, પણ એક નોની અમથી કીડી તમે જોતા હોય કે કીડીઓ છે, છતાંય તે જોણી જોઈને એક કીડી ના મારતા. ચમ કે કીડીની અંદર આત્મા રૂપી પરમાત્મા મારો રોમ બેઠો છે. જે જીવાત્મા કહે છે જીવ, એ કીડીનો જીવ અને મનુષ્યનો જીવ હરખો જ હોય છે. એ પ્રાણ કીડીના એટલા હોય અને મનુષ્યના એટલા હોય. આ વાત જે હૃદયમાં ઉતારી લે એના માટે તો 24 કલાક મારા દ્વાર ખુલ્લા છે. જરૂરી નહીં રવિવાર તમે મન માતાને મળવા આવો છો, પણ આ વાત સ્વીકારી અને જીવનમાં મોની લે ને કે ખુખાર મેલડી જે કહેશે સાચી વાત છે માં, અમે આજથી પાલન કરીશું. જોણી જોઈને અજાણથી કદાચ માં કોઈ પશુ પક્ષી જીવને કદાચ અમારથી કોઈ મરી જાય, કોઈ એના દુઃખ પહોંચે, કષ્ટી પડે તો માં માફ કરજે, પણ જોણી જોઈને અમે ક્યારે કીડી નહીં મારીએ એવો સંકલ્પ કરીએ છીએ આજ બારેજા ધામમાં. કરશો? એ કીડીની અંદર તે પ્રાણ છે, મનુષ્યની અંદર જે પ્રાણ છે એક જ છે. જે જીવ છે આત્મા છે, આત્મા કોનો અંશ? પરમાત્માનો. પરમાત્મા મતલબ ભગવાન, ઈશ્વર, રામ, કૃષ્ણ જે કહેવાય, જે પોતાની ભાવ ભક્તિથી માને. કોઈ મહાદેવને ઈશ્વર તરીકે, ભગવાન તરીકે, સર્વોપરી તરીકે માનતું હોય, કોઈ રામ તરીકે માનતું હોય, કોઈ કૃષ્ણ તરીકે માનતું હોય, પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ એની પર જ થાય કે જે દરેક જીવ ઉપર દયા ભાવના રાખે. શું? દરેક જીવ ઉપર. એક કીડી ઉપર દયા ભાવના રાખે. આજ કઈક જગ્યાએ તમે જતા હોવ છો, સ્કૂલોમાં, સરકારી કોઈ ભવનમાં, ગમે ત્યાં જાઓ, કોઈ બસ સ્ટેન્ડે, ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક આવા ઉપદેશના બોર્ડ મારેલા હોય છે કે કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે છે. વાંચ્યું છે ને? સ્કૂલમાં વાંચ્યું હશે, ક્યાંય સરકારી ભવનમાં વાંચ્યું હશે, ક્યાંય ગમે ત્યાં આવું વાંચ્યું હશે કે કીડીનું કીડિયારું